સુરતની ડ્રોન બનાવતી કંપનીએ ઇઝરાયલની કંપની સાથે ખૂબ મોટા એમઓયુ સાઇન કર્યા છે. માત્ર ગુજરાતને જ નહીં પરંતુ દેશને ગર્વ થાય તેવી બાબત છે, કારણ કે સુરતના અર્થ ચૌધરીએ એક એવું ડ્રોન બનાવ્યું છે કે જે ડિફેન્સ અને આર્મીની સુરક્ષામાં વધારો કરશે. ત્યારે ઇઝરાયલની કંપની સુરત ખાતે આવી અને ડ્રોનનું પરીક્ષણ કર્યું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં એમઓયુ સાઇન કર્યા છે. આવો જોઈએ આ ડ્રોનની ખાસિયત શું છે અબ તકના આ વિશેષ અહેવાલમાં. આમ તો ઇઝરાયેલે આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાને લગતા સાધનો ખરીદતા હોય છે, પરંતુ હવે ઇઝરાયેલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે. જી હા, હાલમાં ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી 30 અંડર 30ની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામાકાઝી નામનું ઘાતક ડ્રોન ઇઝરાયેલની કંપની ખરીદી રહી છે. અર્થ ચૌધરી દ્વારા 4 વર્ષ પહેલા ઇનસાઇડ FPV નામની જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરવામાં આવી હતી અને આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈ ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે. ત્યારે અર્થ ચૌધરીની આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇનસાઇડ FPV સાથે ઇઝરાયેલની UVE ડાયનામિક્સ કંપની વચ્ચે ખાસ MOU સાઇન કરાયા છે. ઇઝરાયેલ કંપનીની ટીમ દ્વારા અર્થ ચૌધરીએ તૈયાર કરેલ કામાકાઝી ડ્રોનનું પરીક્ષણ પણ કર્યું હતું, જેમાં આવનાર 5 થી 6 વર્ષમાં 10,000 જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે, જેને લઈ 500 થી 600 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હાલ તો પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઇઝરાયેલ મોકલાશે. આ ડ્રોનની ખાસિયત વિશે વાત કરીએ તો 2.5 થી 3 કિલો વેઇટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતું આ ડ્રોન છે. આ ડ્રોન માત્ર ને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન છે. આ એક આત્મઘાતી ડ્રોન ગણવામાં આવે છે, એટલે કે ડિફેન્સ માટેનો એક જ વાર માત્ર ઉપયોગ કરી શકાય છે. આ ડ્રોનની સાથોસાથ વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનાઇડ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાડવામાં આવે છે. આ ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે ઉડે છે. આ ડ્રોનને 12 થી 15 કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે. તેના પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરાયેલા છે. ત્યારે ઓપરેટ કરનાર પાસે એ પ્રકારના ચશ્મા તૈયાર કરાયા હોય જે ડ્રોન પર ફિટ કરાયેલ કેમેરા દ્વારા તમામ દ્રશ્યને 12 થી 15 કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે, જેના આધારે તે ડ્રોનને ઓપરેટ કરી શકે છે. આ ડ્રોન 250 કિલોમીટરની ઝડપે ઉડતું આત્મઘાતી ડ્રોન હોવાથી તે દુશ્મન કંઈ સમજી કે વિચારી શકે તે પહેલાં તેના નિશાના પર જઈને કરોડોની ટેન્ક કે તેમના ઠેકાણાને ધ્વસ્ત કરી નાખે છે. મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ FPVનો સંસ્થાપક છું. અમે જે કામાકાઝી ડ્રોન્સ બનાવેલા છે એ બહુ મહત્વપૂર્ણ ડ્રોન છે, કેમ કે લાખો રૂપિયાના ડ્રોન આવે પણ એ ડિસ્ટ્રક્શન્સ કરી શકે કરોડોમાં. અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે 250 કિલોમીટર પર આવરની સ્પીડથી. બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેરો, હાથમાં કંટ્રોલર લઈને 10 થી 15 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. તો આ ડ્રોન્સ તમારે ફર્સ્ટ મૂવર રિસ્પોન્ડન્ટમાં યુઝ થઈ શકે કે આપણા જવાન જતા હોય એના પહેલાં ડ્રોન જઈને જે ન્યુટ્રલાઇઝેશન કરવા એ ઇઝીલી થઈ શકે. અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણે લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો. તો આપણે જે જવાન હોય તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે. સો દેટ્સ ધ બેસ્ટ પાર્ટ ઓફ કામાકાઝી ડ્રોન. તો આપણે જે MOU કર્યા છે એ ઇઝરાયેલની કંપની છે UVE ડાયનેમિક્સ, એમની સાથે કરેલું છે MOU. અને એ MOUનું તાત્પર્ય એ છે કે હવે ઇન્ડિયન્સ પાસે અને ઇન્ડિયાની જે કંપનીઓ છે એ બહુ વધારે કરે છે, બહુ સારું કરે છે, પણ આપણે ડ્રોનના માટે MOU કર્યું છે કે આપણે જે ઇન્ડિયન ડ્રોન છે હવે એ ઇઝરાયલમાં વેચાશે. અને હવે એવું પણ કહેવાય છે કે નો ઇન્ડિયન ડ્રોન ટેકનોલોજી ઇઝ બેટર ધેન ધી વર્લ્ડ. હવે તમે અગર 5 વર્ષ આગળ જોશો તો તમને આનું એક
ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું જશે અને તમને દેખાશે કે જે સપનું છે આપણે પીએમનું કે ગ્લોબલ ડ્રોન હબ બની જાય 2030 સુધી, એ આપણે આગળ વધીએ છીએ અને આપણે એવું વિચારી શકીએ કે 5 થી 10 વર્ષમાં અમે ઇઝરાયલની એ જે કંપની છે એમના 10,000 ડ્રોન્સ એમને આપશું. તો એ જે ડ્રોન્સ છે એ કામાકાઝી ડ્રોન્સ છે ને સર્વેલન્સ ડ્રોન્સ છે અમારા, એ તો અમે આપવાના છે. અમારે બીજા હજુ ડેવલપમેન્ટ્સમાં ચાલે છે ડ્રોન, તો એ પણ અમે જે રીતે હમણાં 7,000 કિલોમીટર વાળું જે ડ્રોન હતું એ તો અમારે ચાલે છે. પણ શરતો માટે આપણે વાત કરીએ તો એઝ સચ એવું નથી, એ તો એમઓયુ છે અને એમાં જે ડેફિનેટ છે કે એમને ડ્રોન છે એ સેલ્સ કરશે, ટેકનોલોજી ડેવલપમેન્ટ કરશે, સાથે એમની પાસે પણ હજુ એવું નથી કે આપણે ભારત જ આગળ છે, એમની પાસે પણ એવા કઈ બધા છે જે આપણે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. આજે ભારતમાં આપણે અહીંયાથી લઈ લીધું, થોડુંક અહીંયાથી ઇન્સ્પિરેશન લીધું, અહીંયાથી ટેકનોલોજી લીધી, તો એવી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ માટે પણ આપણે કામ કરશું એમની સાથે. તો એમઓયુનું એવું કંઈ નથી ટાઈમ ડ્યુરેશન કે કેટલા વર્ષ માટે છે, પણ એમઓયુ ઇઝ લાઈક કે સારું રહેશે તો આગળ આપણે ડેફિનેટલી કામ કરતા રહીશું. આજે ઇન્ડિયન આર્મીએ આપણે એવોર્ડ આપ્યું છે અને ભારત સરકાર આપણે બહુ સારી રીતે આપણા ડ્રોનનો યુઝ કરી રહી છે, તો એ રીતે આપણે હવે એવું પણ વિચારશું કે આપણે જે ફ્રેન્ડ્સ છે ઇન્ડિયાના, એ પણ આપણી ટેકનોલોજી યુઝ કરી શકીએ. જે રીતે આપણે પહેલાં બીજા પાસેથી લેતા હતા, આપણે ઇમ્પોર્ટ બહુ હતું, હવે આપણું એક્સપોર્ટ બહુ વધારે છે. તો બસ આપણે હવે એ જ છે કે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં પણ ઇનસાઇડ એફપીવીનું આટલું કોન્ટ્રીબ્યુશન નાનું રહે કે ઇનસાઇડ એફપીવીના ડ્રોન્સ પણ એક્સપોર્ટ થાય છે.